સુરતના વેડ રોડ નાસીનગર વિસ્તારમાં તાજેતરમાં થયેલા ડિમોલેશન બાદ મનપા દ્વારા સેન્ટ્રલ ઝોન ખાતે એક હાઈ લેવલ બેઠક બોલાવવામાં આવી હતી। આ બેઠકની અધ્યક્ષતા મનપા કમિશનરે કરી હતી, જેમાં તમામ સંબંધિત અધિકારીઓ અને હોદ્દેદારોને હાજર રહેવા આપવામાં આવ્યું હતું। આ બેઠકમાં સવાલ કરવા પહોંચેલા પત્રકારો સાથે પોલીસ અને મનપાના માર્શલોનો ગેરવર્તણૂક સામે આવ્યો છે। જો કે આ બેઠકમાં મીડિયા કર્મીઓ માટે પ્રવેશ પર સ્પષ્ટપણે પ્રતિબંધ મુકાયો હતો। માહિતી મેળવવા માટે પહોંચેલા પત્રકારોને પ્રવેશ ન આપતા મનપાના માર્શલ અને પોલીસ કર્મચારીઓ દ્વારા મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવ્યાનો આરોપ છે। પત્રકારોએ આ કૃત્યને પત્રકારત્વના સ્વતંત્રતા પર પણ પ્રહાર કરાવ્યો છે। બેઠક બાદ મનપાના સિટી ઇજનેરે 12 દિવસ પછી સ્પષ્ટ કર્યું કે આ ડિમોલેશન સંપૂર્ણપણે કાયદેસર હતું। જો કે આ નિવેદન બાદ સવાલ એ ઊભો થાય છે કે જો ડિમોલેશન કાયદેસર જ હતું તો મકાન માલિકોને અગાઉથી કારણદર્શક નોટિસ કેમ ન આપવામાં આવી। આ ઉપરાંત ભૂતિયા ડિમોલેશનના મામલે અધિકારીઓ મીડિયા અને તપાસથી દૂર ભાગી રહ્યા હોવાના પણ આરોપ ઉઠાવવામાં આવી રહ્યા છે। વિપક્ષ અને સ્થાનિક રહીશોએ મનપાની આ કાર્યવાહીની સ્પષ્ટતા માંગી છે, જ્યારે મીડિયા સંગઠનોએ પત્રકારો સાથે કરવામાં આવેલા ગેરવર્તણૂકની તપાસની માંગ કરી છે। હજુ સુધી મનપા દ્વારા નોટિસ ન મળવા અંગે કોઈ સત્તાવાર જવાબ આપવામાં આવ્યો નથી।